भंगार चुनने जाती है, पढ़ती नहीं है तू, पढ़ती नहीं है क्यों? દાખલો હળગાવી દીધો છે પપ્પાએ. પપ્પા શું કામ કરે છે? નમસ્કાર, જય શ્રી કૃષ્ણ દોસ્તો. આજે ગણેશ વિસર્જન છે અને હું છું નિકેત અડિયા, મારી સાથે છે અભયભાઈ કાતરિયા અને અમે લોકો આજે સેવા કરવા માટે નીકળી ગયા છીએ. રસ્તામાં અમારાથી જે પણ નાની મોટી સેવા થશે એ કરશું અને તમને બતાવવાનો પ્રયત્ન કરશું. સાથે સાથે દોસ્તો અમે લોકો અનાજ કીટ વિતરણ કરવા જઈ રહ્યા છીએ. અનાજ કીટ વિતરણ એવા વ્યક્તિઓને કરવાના છે જેઓ વૃદ્ધ છે, જેમના પરિવારમાં આગળ પાછળ કોઈ નથી, કમાઈ શકે એમ નથી, મોટી ઉંમરના દાદા દાદી હોય, એમના માટે અમે અનાજ કીટ વિતરણ કરવા જઈ રહ્યા છીએ. તો તમારી આજુબાજુ સુરતમાં કોઈ પણ એવું વૃદ્ધ નિસહાય વ્યક્તિ દેખાય કે જેઓને ઘરમાં પરિસ્થિતિ બહુ વીક છે અને ઘર ચલાવવું અઘરું પડે છે, તો અમારો કોન્ટેક્ટ કરો. આપણે બધા જ સાથે મળી અને એ વ્યક્તિઓને અનાજ કીટ પૂરી પાડીશું. અને સાથે સાથે દોસ્તો તમને બધાને જ કહે કે તમારી આજુબાજુ કોઈ પણ આ વ્યક્તિઓ હોય, તમે પણ અનાજ કીટ ડોનેટ કરવા માંગતા હોય તો નીચે હેલ્પલાઇન નંબર આપેલો છે, એમાં અમારો કોન્ટેક્ટ કરો. આપણે બધા સાથે મળી અને સેવાના સહભાગી બનીએ. તો બસ દોસ્તો, વિડીયોને છેલ્લે સુધી જોજો અને તમારા ગ્રુપમાં શેર કરજો. क्या नाम है? दुर्गा. क्या काम करती है तू अभी? रहती है तू? इधर ही रहती है? और काम क्या करती है तू? भंगार चुनने जाती है. पढ़ती नहीं है तू, पढ़ती नहीं है क्यों? દાખલો હળગાવી દીધો છે પપ્પાએ. પપ્પા શું કામ કરે છે? અને મમ્મી હાથે ભંગાર વીણવા છે. મમ્મી નાસ્તો કરવો છે તારે? નાસ્તો કરાવીએ હે ને? દોસ્તો જોઈ શકો છો કે નાની બાળકી છે અને જ્યારે એમને પૂછવામાં આવે છે કે તમે ભણતા કેમ નથી અને શું કામ કરો છો, ત્યારે એમના મોઢામાંથી એક જ શબ્દ નીકળતો હોય છે કે ભંગાર વીણીએ છીએ અને ભંગાર વીણીને પોતાનું ઘર ચલાવે છે. આટલી નાની નાની ઉંમરમાં, જ્યારે છોકરાની રમવાની ઉંમરમાં, ભણવાની ઉંમરમાં, જ્યારે જવાબદારી લઈ અને કચરો વીણતા હોય છે, ભંગાર વીણતા હોય છે, નાના નાના બોટલો વીણતા હોય છે અને બોટલોમાંથી પોતાનું ઘર ચલાવે છે. જ્યારે મમ્મી પપ્પાનું પૂછે છે ત્યારે એ દીકરી એવું કહે છે કે મારા મમ્મી પપ્પા ભંગાર વીણે છે અને એ પણ ઘર ચલાવે છે. તો બસ દોસ્તો, આ એક મજબૂરી જ હોતી હોય છે જે માણસને કોઈ પણ ઉંમરમાં કામ કરવા માટે મજબૂર કરતી હોય છે. દોસ્તો વિડીયો ગમ્યો હોય તો 5 લોકોને શેર કરજો અને તમે પણ તમારા જન્મદિવસની ઉજવણી હોય અને કોઈ પણ સારા કાર્યો આવા વ્યક્તિઓ સાથે ઉજવવા માંગતા હોય કે જે રોડ પર રહે છે, નિસહાય છે, જેમને ઘર નથી રહેવા માટે અને મજૂરી કરી અને પોતાનું ઘર ચલાવે છે, આવા વૃદ્ધ વ્યક્તિઓ હોય કે કોઈ નિસહાય વ્યક્તિઓને મદદ કરવા માંગતા હોય, કોઈ પણ તમારા તહેવારોમાં કે કોઈ પણ શુભ પ્રસંગમાં, તો અમારો કોન્ટેક્ટ કરો. આપણે બધા સાથે મળી અને વ્યક્તિઓ સુધી મદદ પહોંચાડીએ છીએ. બસ મળીએ છીએ એક નવા વિડીયોમાં અને વ્યક્તિ સાથે, નવમિત સાથે અને એક નવા વિચાર સાથે. જય હિન્દ, જય ભારત.